નમસ્કાર મિત્રો, ગર્ગ સંહિતાના ગોલોકખંડના અધ્યાય 16ની કથા મુજબ આજની તિથિ એટલે કે ફાગણ સુદ બીજ, જેને વ્રજવાસીઓ ફુલેરા દૂજ કહે છે, આ દિવસે રાધાકૃષ્ણના લગ્ન સ્વયં બ્રહ્માજીએ કરાવ્યા હતા. મિત્રો, પ્રશ્ન એ થાય છે કે શું રાધાકૃષ્ણના ખરેખર લગ્ન થયા હતા? હું ટ્રાવેલિંગ રાઇટર આજ આપને દર્શન કરાવીશ વ્રજભૂમિના એક પવિત્ર સ્થાન ભાંડીર વનના. વ્રજભૂમિમાં આવેલા 12 વનોમાંનું આ એક એવું દિવ્ય વન છે જે રાધાકૃષ્ણના લગ્નની સાક્ષી પૂરે છે. એક માન્યતા મુજબ અહીં એક વિશાળ વૃક્ષ નીચે કહેવાય છે કે સ્વયં બ્રહ્માજીએ રાધાકૃષ્ણનો દૈવી વિવાહ કરાવ્યો હતો. પરંતુ મહાભારતના મૂળ ગ્રંથોમાં રાધાજીનું સ્પષ્ટ વર્ણન મળતું નથી. ધાર્મિક માન્યતા મુજબ કૃષ્ણનો સમય આશરે 5000 વર્ષ પૂર્વેનો માનવામાં આવે છે. અહીં પ્રશ્ન સમયનો નથી પણ સંબંધનો છે. સામાજિક બંધનથી પર, આત્માને પરમાત્માના મિલનનો અને નિર્મળ પ્રેમનો. આ ઘટના ભલેને ઇતિહાસમાં ન મળે, પરંતુ લોકોના હૃદયમાં તો રાધાકૃષ્ણ યુગલ શાશ્વત પ્રેમનું પ્રતીક બનીને આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. રાધાકૃષ્ણ લગ્ન દિવસની સૌ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ. રાધે રાધે મિત્રો.